परमात्मा। ओम श्री परमात्मने नमः। हे भागवत स्वरूप भगवान, ओम श्री परमात्मने नमः। हे नारायण प्रभु, हे दादा, हे परम कृपाळु, ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। पुरुषोत्तम हरि वासुदेवाय। सर्वोत्तम हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नटवर नागर वासुदेवाय। सर्वसुख सागर वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। मंगलकारी हरि वासुदेवाय। सर्वसुख सागर वासुदेवाय। पावनकारी हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। मथुरेश्वराय हरि वासुदेवाय। विठलेश्वराय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। गोवर्धनधारी हरि वासुदेवाय। सुदर्शनधारी हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। लाल यशोदारी वासुदेवाय। नंद दुलारा हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वंदे देव उमापति सुरगुरुं। वंदे जगत्कारणं। वंदे पन्नगभूषणं मृगधरं। वंदे पशूनां पतिं। वंदे सूर्य शशांक वाणी नयनं।
વંદે શિવમ શંકરમ. અર્થાત ઉમાપતિ દેવોના ગુરુ એને આપણે નમસ્કાર કરીએ છીએ. જગતના કારણને તથા જેના હાથમાં હીરો છે તથા જે મનને નિયંત્રણ કરવા વાળા છે, જે અજ્ઞાનતાથી ઘેરાયેલા પશુ જેવા જીવોના સ્વામી છે, તેને અમે વંદન કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. જેની આંખોમાં સૂર્ય ચંદ્ર અગ્નિ સમાન તથા જે વિષ્ણુ ભગવાનના પ્રિય છે, જે બધાનું કલ્યાણ કરવા વાળા છે, તે ભગવાન મહાદેવજીને આપણે પ્રણામ કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. આટલી મહાદેવજીની સ્તુતિ પ્રભુની કૃપા ચોક્કસ થાય જ છે. વાલા ભક્તો, આ એક જાતની કૃપા જ ને કે અત્યારમાં તમે આવીને આ કરી દીધું તો આપણે આજે આ અમાસ છતાં પણ કથા તો થશે જ. દિવ્ય કથા કરવી છે. શ્રી શુકવાચ, હે રાજન, ભગવાન કૃષ્ણએ કહ્યું, દ્વારકામાં ભયંકર ઉત્પાતો થવા લાગ્યા છે. આથી બે ઘડી અર્થાત એક મુહૂર્ત એટલો સમય પણ કોઈએ હવે દ્વારકામાં રહેવું યોગ્ય નથી. બધા યાદવોને, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધોને કહ્યું, દ્વારકાથી દૂર શંખોદ્વાર ક્ષેત્રમાં જતા રહો. થોડા યાદવો કૃષ્ણ કહે, મારી સાથે પ્રભાસ ક્ષેત્રમાં ચાલો. પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદી પશ્ચિમ દિશામાં વહે છે અને આગળ સમુદ્રને મળે છે. તસ્મિન ભગવતા અધિષ્ઠમ યદુદેવેન યાદવાહ ચક્રુ પરમયા ભક્ત્યા સર્વશ્રેયોત બ્રહ્મહિતમ. ત્યાં પહોંચીને યદુવંશ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે ખૂબ શ્રદ્ધા ભક્તિથી શક્તિપાઠ કર્યા તથા સર્વ પ્રકારના માંગલિક કાર્યો પણ કર્યા. યાદવોએ આ બધું તો કર્યું, પણ ભાવિ વર્ષ યાદવોની સદબુદ્ધિ હરાઈ ચૂકી હતી. તેથી મેરી એક નામની મદિરાનું પાન કરવા લાગ્યા. આ મેરી એક વનસ્પતિ લોખંડનો ચૂરો પાવડર સમુદ્રમાં નાખ્યો હતો ને, એ કિનારે આવ્યો અને
વનસ્પતિ તરીકે ઉગી નીકળ્યો. આ એરકા વનસ્પતિ તથા મેરિયક મદિરા એના નશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને પીવામાં મધુર લાગે છે. અમે ત્યાં પીધો નથી ત્યારે આ જાત માહિતી નથી, પણ ભાગવતમાં લખ્યું છે આવું. એની અસરથી સર્વનાશ થઈ જાય છે. બધા યાદવો એક સાથે લડવા લાગ્યા. વાલા ભક્તો, આ આપણે સત્કર્મો કરીએ ઘણી વખત, પણ છતાંય બુદ્ધિ આપણી હરાઈ જતી હોય, અસર ન થાય અને આપણું નુકસાન થાય. એની પાછળનું એક જ કારણ ઉપદેશ આ કથા મારફતે આપ્યો છે કે વિધિ અને આપણું કર્મ એના કારણથી નુકસાન. આ યાદવોને પણ હવે એનો નાશ થવાનો હતો, એટલે સત્કર્મ એનું ફળ એને ત્યારે ન મળ્યું. નાશ તો એમનો થવા લાગ્યો. ભક્તો, ધનુષ્ય, બાણ, તલવાર, ભાલા, ગદા, તોમર આવા શસ્ત્રોથી એકબીજાનો આ યાદવો નાશ કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણની માયાએ બધા યાદવોને અત્યંત મોહિત કરી દીધા. મેરિયક મદિરા એનો નશો, એનાથી વિવેક પણ નષ્ટ પામ્યો. સમુદ્ર તટે લોખંડના પાવડરમાંથી ઉગી નીકળેલું એરકા નામનું ઘાસ એનાથી પ્રહાર કરવા લાગ્યા. આ એરકા નામનું ઘાસ બહુ ધારવાળો હોય છે. આ એના કામ ઘસો ને ચામડીમાં તો ઈજા થાય. ભગવાન કૃષ્ણએ જોયું હવે સમસ્ત યાદવોનો સંહાર થઈ ચૂક્યો છે. ત્યારે કૃષ્ણને એવો અનુભવ થયો કે થોડો ભાર હતો પૃથ્વી ઉપરનો, એ પણ હવે આ યાદવોના નાશથી ઉતરી ગયો છે. ભગવાન એમનો હેતુ જ પ્રાગટ્યનો, પૃથ્વી ઉપરનો ભાર અને આવા રાક્ષસો દૈત્યનો નાશ કરવાનો. એટલે આ યાદવો એનો પણ નાશ થયો. એટલે પૃથ્વી ઉપરનો ભાર હવે જવાઈ રહ્યો નથી. બલરામજી સમુદ્ર તટે બેસી એકાગ્ર ચિત્તે પરમાત્માનું ચિંતન કરીને પોતે દેહને છોડી ધામમાં જતા રહ્યા છો. રામ નિર્યાણ માલોક્ય ભગવાન દેવકી સુત નિષાદ ધરોપસ્તે કૃષ્ણી માસદ્યા પીપલમ. જ્યારે ભગવાન કૃષ્ણએ જોયું કે મોટા ભાઈ બલરામજી પરમ પદમાં લીન થઈ ગયા, ત્યારે કૃષ્ણ પોતે પણ એક પીપળાના વૃક્ષ નીચે જઈ મૌન ધારણ કરી ધરતી ઉપર જ
બેસી ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ તે સમયે પોતાની અંગ કાંતિથી દેદીપ્યમાન ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું. શંખ ચક્ર ગદા પદ્મ આવા આયુધો ધારણ કર્યા. દિશાઓ પ્રકાશિત થઈ. રેશમી પીતાંબર તથા કેશ ધારણ કર્યો. કૃષ્ણનું આ સ્વરૂપ અતિશય મંગળકારી હતું. ભગવાને પોતાનું જમણી બાજુના સાથળ ઉપરના ગોઠણ ઉપર ડાબો પગ રાખીને ચરણનું તળિયું દેખાય એવી રીતે આસન લગાવ્યું. કૃષ્ણના પગનું તળિયું લાલ કમળ એની જેમ ચમકી રહ્યું હતું. જરા નામનો પારગી જેને મુસળનો ટુકડો મળેલો એ પોતાના તીરના અગ્રભાગમાં ફીટ કર્યો હતો. તે ટુકડો નીકળ્યો અને પારગી એ દૂરથી ભગવાનના પગનું તળિયું જોયું. પારગીને હરણનું મુખ દેખાયું. આથી બળપૂર્વક બાણ છોડી ડાબા પગના તળિયામાંથી હાથની હથેળી આશીર્વાદ આપતા હોય એ રીતે રાખેલી. તે હથેળીને વિંધીને તથા કૃષ્ણના મસ્તકને વિંધી નાખ્યું. આટલા બળપૂર્વક બાણ છોડ્યું. ભગવાન કૃષ્ણના ત્રણેય અંગો વિંધાઈ ગયા. ભગવાન કૃષ્ણની આ અંતિમ મુદ્રાના દર્શન આજે પણ સોમનાથ મંદિર પહેલા ભારતા તીર્થ રોડના કાંઠા ઉપર જ આવે છે. એ 4 કિલોમીટર સોમનાથ થી પહેલા. અને આ ભારતા તીર્થ ત્યાં આ દર્શન કરાવાય છે. મારાથી હવે નજીક આવ્યો એમણે જોયું કે આ તો ભગવાન વિંધાઈ ગયા. મને હરણ દેખાયું હતું. મારાથી કૃષ્ણના ચરણે પડ્યો. રડવા લાગ્યો, સમજવા લાગ્યો, ક્ષમા માગવા લાગ્યો. શિકારીએ નજીકથી જોયું તો મોટો અપરાધ કરી નાખ્યો હોય એવો અનુભવ કર્યો. ત્રણેય અંગોને વિંધી નાખ્યા. આટલું બળપૂર્વક બાણ માર્યું. શિકારી ભયભીત થયો કે હમણાં જ અસહ્ય એવો શ્રાપ કૃષ્ણ મળતા મળતા મને આપશે. મારાથી આ ગંભીર અપરાધ થઈ ગયો. શિકારી હાથ જોડી ધ્રુજતો કૃષ્ણની સામે ઉભો રહ્યો. ભગવાન કૃષ્ણએ કહ્યું,
महाभैः जरे त्वम् उत्तिष्ठ काम एष कृतो हि मे या हि त्वम् मदन उद्यातः स्वर्गं सुकृति नाम तत्तम। हे जरा तू उभो था, तू डर नहीं, तारू आ कर्म એ પરમ કૃપાળુ આદિશક્તિ એમની એક પ્રકારની લીલા છે. પ્રભુએ જ તારા અંદર પ્રવેશ કર્યો અને આવું કાર્ય કર્યું છે. તે પ્રભુના આદિશક્તિના લીલા કાર્યમાં મદદ કરી છે. આથી હવે પછી એ પારાથી તું એવા સ્વર્ગમાં વાસ કરીશ કે જે મહાતપસ્વી મહાપુણ્યશાળી એને પ્રભુ આપે છે. શિકારીએ કૃષ્ણ ભગવાનની 3 પ્રદક્ષિણા કરી સ્તુતિ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. એ જ સમયે ત્યાં એક અંતરિક્ષમાંથી દિવ્ય વિમાન આવ્યું. શિકારીને પ્રભુનું તેડું આવ્યું. દિવ્ય ધામમાં આ પારાથી ગયો છે. આ સુંદર કથા ચાલુ છે અને આપણે જો રહી શકાય તો શાંતિથી રહેવું અને કથા સાંભળવી. અને ત્યારે અમે કોઈ ના નહીં પડી ગયા, તમે વાતો કરી તો ભલે યુ કેન ડુ. એટલે આ એક દિવ્ય કથા. હવે કૃષ્ણનો સારથી દારૂક એ આવી પહોંચ્યો. કૃષ્ણએ દારૂકને આજ્ઞા કરી કે બધા દ્વારકાવાસીઓને જઈને કહો. કૃષ્ણ ધામમાં ગયા. બધા અર્જુનના રક્ષણ કરે ઇન્દ્રપ્રસ્થ નગરીમાં જતા રહ્યો. દેવો, ઇન્દ્ર, બ્રહ્માજી, મહાદેવજી બધા જ અંતરિક્ષમાંથી કૃષ્ણ દિવ્ય વિમાન મારફતે વૈકુંઠમાં ગયા. આ દિવ્ય લીલા એમના દર્શન કર્યા છે બધાએ. કૃષ્ણએ આપેલા તો પોતાનું દિવ્ય તેજ, બધું જ સામર્થ્ય એ ભાગવતજીમાં પધરાયું હતું. કૃષ્ણની અનુપસ્થિતિમાં કૃષ્ણ એ ધામમાં જતા રહ્યા ને ત્યાર પછી પણ ભાગવત એમની પોથી, એમની કથા, એની ભક્તિ એમાં કૃષ્ણ એ અત્યારે પણ આ પોતાના બધી શક્તિઓ સાથે હાજર છે. એટલે આપણે કથામાં પણ ભગવાન આપણને પ્રતિજ્ઞ કરાવે છે, ખાતરી કરાવે છે. દ્વારકામાં આજે પણ 80 ફૂટની ઊંચાઈ વાળું મંદિર છે. 2 ભાગમાં વહેંચાયેલું છે. એક લાડવા મંદિર, બીજું નીચ મંદિર. ઘણા પંડિતો કહે છે કૃષ્ણ 3800 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા અને ઘણા પંડિતો કહે છે 125 વર્ષ ભગવાન કૃષ્ણ આ પૃથ્વી ઉપર રહ્યા છે. શ્રી શુકવાચ. એ પરીક્ષિત, સ્ત્રી
વેદમ તત્રાભિષેક તયત. જે સ્ત્રીઓ વૃદ્ધ બચી ગયા એ બધા એને લઈને અર્જુન ઇન્દ્રપ્રસ્થ આવ્યા. અર્જુને બધાના વસવાટની સગવડ પણ કરાવી આપી. કૃષ્ણનો પુત્ર અનિરુદ્ધ અને એનો પુત્ર વજ્ર એને મથુરા નગરીનો રાજા બનાવ્યો. તથા પાંડવ પક્ષે યુધિષ્ઠિરજીએ દીકરાને એટલે પરીક્ષિતને તમને રાજા બનાવ્યા. અને પછી પાંડવો બધા હિમાલય યાત્રાએ નીકળી ગયા. એ પરીક્ષિત હરિશ્ચંદ્રના વંશમાં યદુના નામે રાજા થયા છે. તે યદુના નામ પરથી યાદવ કુળની ઉત્પત્તિ થયેલી અને અંતે આખા યાદવ કુળનો નાશ કરાવીને જ કૃષ્ણ ધામમાં ગયા છે. એ પરીક્ષિત ભગવાન કૃષ્ણની બાળી લીલા, અવતાર લીલા તથા અનેક દિવ્ય લીલાઓ એટલે કથાઓ જે કોઈ કહેશે એટલે વક્તાઓ બધા સાંભળશે એટલે શ્રોતાઓ બધા એ બધાને પરમહંસ જેવી ભક્તિ પ્રાપ્ત થાય છે. બોલે ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, આ સ્કંદ 11મો સંપન્ન થાય છે. હે પરીક્ષિત, ભગવાન કૃષ્ણ ધામમાં ગયા તરત જ કલિયુગ શરૂ થઈ ગયો. કલિયુગમાં ધન સંપત્તિનું પ્રમાણ માણસો પાસે વધારે હોય એને જ ગુણવાન પ્રતિષ્ઠાવાન હવે બધા ગણવા લાગ્યા છે. ધનવાન માણસો બળવાન માણસો ગણવા લાગ્યા. ધર્મ તથા ન્યાય એના ક્ષેત્રમાં વધારે મહત્વના આ પ્રતિષ્ઠાવાન ધનવાન આ ગુણવાન અને આવા માણસો ગણાવા લાગ્યા. વિવાહ લગ્ન જીવન સાથીની પસંદગી હવે સ્ત્રી અને પુરુષ પોતે પોતાની જાતે જ કરવા માંડ્યા. સંસ્કાર, ગોત્ર કે અભિપ્રાય કે યોગ્યતા, સજ્જનતા, સત્યતા એના આધારે વર વધુને પસંદ કરવાનું હવે બંધ થઈ ગયું. કળિયુગમાં વ્યવહારોમાં કપટનું પ્રમાણ વધવા લાગ્યું. ધન સંપત્તિ વગરના દુર્જનો ગણાવા લાગ્યા. આવું ભાગવતમાં લખ્યું છે. આ અમારું કહેવાનું નથી, એટલે કોઈએ આનો દુરુપયોગ ન કરવો. આ તો મોટે ભાગે આવું બને છે અને આપણે બધા અનુભવો કરીએ છીએ. માટે કોઈએ બંધદેશથી પાકડી પોતાની ઉપર ઓઢી અને કોઈ ટીકા કે નિંદા કરવાનો પ્રયત્ન ન કરવો. કુટુંબનું પેટ ભરવું, પોતાનું પેટ ભરવું એને જ હવે પુરુષાર્થ ગણવા લાગ્યા છે. કળિયુગમાં મોટા ભાગના કળિયુગ પૂરો થશે પછી એ પરીક્ષિત સંબલના નામના ગામમાં વિષ્ણુ એસા નામના બ્રાહ્મણને તે ગયો. કલ્કીના નામથી પરમાત્મા ફરીવાર પ્રાગટ્ય કરશે
મૂર્તિ પોતે ફરીવાર પ્રાગટ્ય કરશે. વિષ્ણુ એસા નામના બ્રાહ્મણના ઘરે ભક્તનો બચાવ કરશે. અધર્મ તથા અધર્મીઓ, દૈત્યો, રાક્ષસોનો નાશ કરશે. ધર્મનું સંસ્થાપન કરશે. આમ ભવિષ્યવાણી પણ સુખદેવ પ્રભુએ કરી છે. અને એ કલિયુગ પૂરો થાય પછી હજી કલિયુગ પૂરો નથી થયો એટલે કોઈ ધર્મ કે કોઈ ગુરુ કોઈ એવું સમજાવે કે એ અવતાર થઈ ગયો ભાઈ, તો એમ ન માનવું કે અવતાર થઈ ગયો. કલિયુગ હજી ચાલુ રહેવાનો છે. એટલે આ ઘણા ગેરમાર્ગ દોરવા અથવા ખોટું પ્રસારણ કરે તો એનાથી વાક્ય રહેવાનું છે. શ્રી સુખવાચ, હે પરીક્ષિત, તમારા પછી કળિયુગના સમયગાળા દરમિયાન ભવિષ્યમાં કોણ કોણ રાજા અને ક્યાં ક્યાં નામથી કેટલા વર્ષ સુધી રાજ્ય કરશે એ કથા પણ બહુ મહત્વની કથા છે. એટલે પરીક્ષિત પછી અત્યારે પણ અત્યાર સુધીના કળિયુગના રાજાઓ એનું પણ ભવિષ્ય કથન સુખદેવ ભગવાને કહ્યું છે. કેટલા કેટલા વર્ષો સુધી રાજ્ય કરશે એવું પણ કહ્યું છે. એટલે ક્યારેય ગેરમાર્ગે દોરવાવું નહીં. ભાગવત ખોલી અને એ રેફર કરવું અને ઉપદેશ બીજાને આપવો. હે પરીક્ષિત, તમારા પછી પુરંજય ઉર્ફે પુરંજય એનો મંત્રી શુનક એ પુરંજયનો વધ કરશે. પછી આ મંત્રી શુનકનો પુત્ર પ્રદ્યોત રાજા બનશે. આ પ્રદ્યોતનો પુત્ર પાલક રાજા બનશે. તેનો વિશાખ પુપ, તેનો રાજક, તેનો નંદવર્ધન, તેનો શિશુનાગ, તેનો કાંકવર્ણ, તેનો ક્ષેમ ધર્મ, તેનો ક્ષત્રયજ્ઞ, ક્ષત્રજ્ઞ, તેનો વિધિસાર, તેનો અજાત શત્રુ, તેનો દર્ભક, તેનો આજય, તેનો નંદીવર્ધન, તેનો મહાનંદી, પુરંજય ઉર્ફે પુરંજયના 5 પ્રદ્યોતન રાજાઓ કહેવાશે. આ બધા રાજાઓ પૃથ્વી ઉપર 138 વર્ષ રાજ્ય કરશે. આ પછીના 10 રાજાઓ શિશુનાગ કહેવાશે. આ શિશુનાગ રાજાઓ 308 વર્ષ રાજ્ય કરશે. છેલ્લો રાજા મહાનંદી, આ મહાનંદીનો પુત્ર નંદ શુદ્ર જાતિની સ્ત્રીના ગર્ભમાંથી ઉત્પન્ન થશે. નંદ ખૂબ જ બળવાન રાજા થશે. નંદ ક્ષત્રિયોનો નાશ કરશે. આ નંદ રાજાએ પણ ક્ષત્રિયોનો નાશ કર્યો હતો એવું કહી શકાય. નંદ રાજા મહાપદમ સંખ્યા વાળા ધનનો માલિક થશે. આથી નંદના વંશના રાજાઓ મહાપદમના વંશી તરીકે ઓળખાશે. નંદના વંશના રાજાઓ શુદ્ર જાતિના થશે, ધાર્મિક થશે. નંદ રાજાને
સામૂલ્ય તથા બીજા 8 પુત્રો થશે. આ શૂદ્ર જાતિના રાજાઓ 100 વર્ષ સુધી રાજ્ય કરશે. ચાણક્ય નામનો કોઈ બ્રાહ્મણ નંદ રાજાના પુત્રો સામૂલ્ય તથા બીજા 8 એમ 9 પુત્રોને મૂળમાંથી જ ઉખેડી નાખશે, એટલે મારી નાખશે. 9 નો વિનાશ થઈ જશે. પછી ચાણક્ય તથા મૌર્ય વંશના રાજાઓ રાજ્ય કરશે. બ્રાહ્મણ ચાણક્ય મૌર્ય વંશના ચંદ્રગુપ્ત રાજાનો રાજ્યાભિષેક કરશે. ચંદ્રગુપ્તનો પુત્ર વારિસાર, તેનો અશોકવર્ધન, તેનો સુઈસા, તેનો સંગત, તેનો શાલીસુખ, તેનો સોમશર્મા, તેનો શબ્દધનવા, તેનો બૃહદ્રથ રાજા થશે. આ મૌર્ય વંશના રાજાઓ 137 વર્ષ રાજ્ય કરશે. પછી બૃહદ્રથનો સેનાપતિ પુષ્યમિત્ર, જેનું બીજું નામ શૃંગ, તે શૃંગ અર્થાત પુષ્યમિત્ર બૃહદ્રથ રાજાને મારી નાખશે અને પછી પોતે રાજા બનશે. આ બૃહદ્રથ રાજાનો પુત્ર અગ્નિમિત્ર, તેનો વાસુમિત્ર, તેનો ભદ્રક, તેનો પુલિંદ્ર, તેનો ઘોષ, તેનો વજ્ર મિત્ર, તેનો ભાગવત, તેનો દેવભૂતિ રાજાઓ રાજ્ય કરશે. આ દેવભૂતિ રાજા વ્યભિચારી બનશે, પણ તેનો મંત્રી બુદ્ધિશાળી થશે. આ મંત્રી રાજા દેવભૂતિને મારી નાખશે. પછી આ મંત્રી પોતે રાજા બનશે અને એ શૃંગ વંશનો છેલ્લો રાજા ગણાશે. વાલા ભક્તો, સુખદેવ પ્રભુએ અગમવાણી કેવી અદ્ભુત કરી કે 3 રાજાઓને તેના જ મંત્રીઓ મૃત્યુ કરી અને પોતે રાજા બનશે. આ 3 રાજાઓની વાત આવી કે જે રાજાના મંત્રી એ રાજાને મારીને પોતે રાજા બને. આની સતત વાણી એવું સાબિત કરે છે કે ખરા અર્થમાં સુખદેવ પ્રભુ પોતે ભગવાનનો અવતાર જ હતા. આદિશક્તિનું સ્વરૂપ જ કહેવાય. દેવભૂતિ સુધીના 10 રાજાઓ 112 વર્ષ રાજ્ય કરશે. દેવભૂતિ પછીનો મંત્રી રાજા બનશે. આ કૌરવ વંશનો રાજા કહેવાશે. કૌરવ વંશના આ રાજાનો પુત્ર ભૂમિત્ર એ રાજા બનશે. તેનો પુત્ર નારાયણ એ રાજા બનશે. કૌરવ વંશના રાજાઓ પૃથ્વી ઉપર 345 વર્ષ સુધી રાજ્ય કરશે. કૌરવ વંશનો છેલ્લો રાજા સુશર્મા, એને નોકર અર્થાત એનો ચાકર બલિ એને મારી નાખશે. પછી આ નોકર બલિ રાજા બની જશે અને નોકર બલિ પછી કૃષ્ણ એક ભાઈ રાજા બનશે. આ ભગવાન કૃષ્ણની વાત નથી હો, બીજા કૃષ્ણની કે જે ભવિષ્યના રાજા
એની વાત છે. આ કૃષ્ણ પછી તેનો પુત્ર શ્રી સત્કર્ણ રાજા બનશે. એટલે જેમ અત્યારે આપણે બધા ભગવાનના નામ રાખીએ છીએ એમ કૃષ્ણ ગયા પછી ઘણા ભગવાનના નામ રાખતા હતા એવું આ કથામાં લખ્યું છે. તો આપણે પણ આપણા સંતાનોના નામ ભગવાનના નામ રાખીએ તો એમાં કઈ ખોટું ન કહેવાય, અયોગ્ય નથી કહેવાતું. તેનો આ સત્કર્ણ રાજા અને એનો પૌર્ણમાસ, એનો લંબોદર, તેનો ચાબિલક, તેનો મેઘસ્વાતિ, તેનો અપમાન, તેનો અનિષ્ટ કર્મા, તેનો હાલે, તેનો તલક, તેનો ભૂરીશ ભીરુ, તેનો સુનંદન, તેનો ચકોર, આ બધા રાજાઓ બહુ ઈ નામથી જાણીતા થશે. અને એમાં છેલ્લો રાજા શિવ સ્વાતિ, એનો અરિંદમ, તેનો વંતી, તેનો પુરીમાન, તેનો મેઘશિરા, તેનો શિવસ્કંદ, તેનો યજ્ઞશ્રી, તેનો વિજય, તેનો ચંદ્રવિદ્ય, તેનો સાલોમભી, અને આ બધા 30 રાજાઓ 456 વર્ષ રાજ્ય કરશે. એ પછી અવભૂતિના નામે 7 આભીર જાતિના તથા 10 ગોધર્ભ ના નામે નગરી એના રાજાઓ તથા 16 કંકના નામના રાજાઓ થશે. પછી યવન રાજાઓ સ્વરૂપ થશે. આ યવન રાજાઓમાં 14 તુર્ક જાતિના, 10 ગરુડ જાતિના તથા 11 મૌન જાતિના, એમ કુલ 65 રાજાઓ થશે. આ બધા રાજાઓ 1099 વર્ષ રાજ્ય કરશે. પછી મૌન જાતિના રાજાઓ થશે. કુલ આ બધા રાજાઓ 300 વર્ષ રાજ્ય કરશે. ત્યારબાદ કિલકિલા નગરીમાં ભૂતનંદ, વંશગીરી, શીશનંદી, એનો ભાઈ યશોનંદી અને પ્રવીર ઈ રાજાઓ બનશે. આ બધા રાજાઓ 106 વર્ષ રાજ્ય કરશે. તેના બાહિલક નામના 13 પુત્રો થશે. આ 13 રાજાઓ પછી પુત્ર મિત્ર રાજા થશે. પુત્ર મિત્રનો દુર્મિત્ર રાજા થશે. તથા 7 આંધ્ર દેશના, 7 કૌશલ દેશના તથા વિદુર દેશના તથા નિષદ દેશના રાજાઓ થશે. આ બધા રાજાઓ આ દેશના નામે પ્રખ્યાત થઈને તે મંડળો તથા ખંડોના રાજાઓ બનશે. આ મગધ વંશી રાજાઓ વિશ્વફુરજીના નામે રાજા થશે. આ વિશ્વફુરજી પુરંજયના નામે પણ પ્રસિદ્ધ થશે. આ વિશ્વફુરજી પુરંજય રાજા બ્રાહ્મણ વર્ણને તથા બ્રાહ્મણ જેવા બીજા ઉચ્ચ વર્ણને, બ્રાહ્મણ તથા બીજા ઉચ્ચ વર્ણમાંથી પુલિંદ
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય થી બહાર આવેલી પ્રજાઓનું રક્ષણ કરશે. ક્ષત્રિયોનો નાશ કરીને પદ્માવતી નગરમાં રહીને હરિદ્વારથી પ્રયાગ સુધીની ભૂમિ ઉપર રાજ્ય કરશે. પછી સૌરાષ્ટ્ર, અવંતી, આભીર, સુર, અર્બુદ અને માલવ એ દેશના બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો જનોઈનો ત્યાગ કરશે. જનોઈનો ત્યાગ કરી આ રાજાઓ શુદ્ર બની જશે. આ શુદ્રો સિંધુ તથા ચંદ્રભાગા નદીના કિનારે કોંતી નગરી તથા કાશ્મીર દેશો ઉપર રાજ્ય કરશે તથા આ પ્રદેશો ઉપર વેદો ઉપચાર રહિત મલ્લેચ્છો પણ રાજ્ય કરશે. આ રાજાઓ અધર્મી, અસત્ય બોલનારા, ક્રોધી તથા સ્ત્રી, બાળક, ગાય એનો વિનાશ કરનારા તથા પ્રજાનું ધન લૂંટી લેનારા રાજાઓ થશે. આ રાજાઓ દેશ તથા વિસ્તારના રાજાઓ થશે. તે દેશ તથા વિસ્તારના રાજાઓ જેવા જ લોકો પણ થશે. રાજા જેવા જ આચાર વિચાર, બોલી, વર્તન એવા એના લોકો અને પ્રજા અંદર અંદર રાજાઓ મારફતે પીડિત થશે. આ રીતે નાશ પણ બધા પામશે. આ સમય એ પરીક્ષિત ધર્મ, સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, બળ, આયુષ્ય તથા સ્મૃતિનો નાશ કરનાર સમય હોવાથી બધા રાજાઓ તથા લોકો આ સમયમાં નાશ પામશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. 4000 યુગ તે બ્રહ્માજીનો એક દિવસ અથવા એક કલ્પ કહેવાય છે. બ્રહ્માજીના એક દિવસ દરમિયાન 14 મનો ઉત્પન્ન થાય છે. પ્રલયનો સમય તે બ્રહ્માજીની રાત્રિ છે. પ્રલયકાળ ચાલુ હોય ત્યારે પૃથ્વી ઉપર 100 વર્ષ સુધી વરસાદ પડતો નથી. તો પ્રલય થાય ને, વરસાદ હોય તો પછી જીવ સૃષ્ટિ, એટલે 100 વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને સૂર્ય તો બળતા છાણા જેવો દેખાય. પછી 100 વર્ષ સુધી જુદા જુદા રંગના મેઘ મંડળો વસવાનું શરૂ કરે. પછી આખું જગત, પછી મેઘ ચાલુ થાય ને પ્રલય પછી, એટલે સર્જન કરવું તો વરસાદ, અને આખું જગત જળ 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 જળમય થઈ જાય. એટલે આકાશ પણ રહેતું નથી, બધું જ નાશ પામે છે. એવી સ્થિતિને પ્રલય એવી સ્થિતિ કહેવાય છે. પ્રલય 4 પ્રકારના કહ્યા છે. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય, આત્યંતિક પ્રલય. આ છેલ્લો આત્યંતિક પ્રલય થાય એટલે જીવોના વિચારોનો નાશ થાય છે. ત્યારબાદ જીવને હું બ્રહ્મ છું
તેવું જ્ઞાન થાય છે, તેવું સ્મરણ થાય છે, ત્યારે જીવ પરિપૂર્ણ રીતે આત્મ સ્વરૂપનો અનુભવ કરે છે. પછી પોતાની ગતિ ઉલટી એટલે મંદિરથી વિરુદ્ધ દિશામાં કરવા માંડે છે. જીવને સ્વાભિમાન થાય ત્યારે જીવ પોતાની મંદિર તરફ ગતિ કરે છે. આમ સ્વાભિમાન જીવની ગતિ માટે જરૂરી કહેવામાં આવ્યું છે. સુખદેવ પ્રભુ કહે, હે રાજન, આખા ભાગવતનો બોધ હું તમને સંભળાવું છું તથા અંતિમ ઉપદેશ હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો. બધા જ મનુષ્યોએ પરમ પરમાત્મા શ્રી હરિની જ માત્ર ઉપાસના કરવાની છે, તો જ અંતરાત્માની શુદ્ધિ થાય છે. પરમ ભક્તો, શ્રોતાઓ, પુરુષોત્તમ માસ, અધિક માસ એમાં તો ખાસ પ્રભુ પરમાત્મા શ્રી હરિનું જ નામ સ્મરણ કીર્તન કરવાનું છે. ભાગવતજીની કથા કેળવી, સાંભળવી, આયોજન કરવું એ જ ઉત્તમ કહેવામાં આવ્યું છે. વાલા ભક્તો, મંદિરમાં સીડી આપણે ચડીએ ને મંદિરમાં પગથિયા, તો એ સીડી પથ્થરથી બનાવેલું હોય છે તથા મૂર્તિ પણ પછી ઉપર જઈને દર્શન કરીએ ને તો મૂર્તિ પણ પથ્થરની જ બનાવેલી હોય. બંને પથ્થરો એક જ ખાણમાંથી નીકળ્યા હોય છતાંય એક પથ્થર ઉપર બધા પગ મૂકે, જ્યારે બીજા પથ્થરને બે હાથ મસ્તક જોડી પ્રાર્થના કરે. આનું કારણ તો તમે તપાસો તો ખબર પડશે. સૂક્ષ્મ હથિયારથી પ્રહારો સહન કર્યા છે એટલે પથ્થરમાંથી મૂર્તિ બની. સીડી એના પથ્થરે આવું સહન નથી કર્યું. જે મનુષ્ય ભક્તિ કરે, પરોપકારના કાર્યો કરે, સત્કર્મો કરે, પોતે કષ્ટ સહન કરીને બીજાને રાહત મદદ કરે, એવા મનુષ્ય વંદનીય છે. જેમ કે મંદિરની મૂર્તિ વંદનીય છે, પરંતુ કપટ કરવા વાળા, જૂઠા, જુલમ ત્રાસ ફેલાવવા વાળા, હિંસા કરવા વાળા એને વાસ્તવમાં કોઈ માન સન્માન આપતા નથી. વાલા ભક્તો, એક એવું પણ કહેવામાં આવ્યું છે ને કે એક માણસ લાખો અબજો એટલા મૂલ્ય ચૂકવતા ન મળે અને બીજા 100 રૂપિયામાં અનેક મળે છે. હે રાજન, જીવનમાં દુઃખ, કષ્ટ, ત્રાસ એનો સમય હોય ત્યારે આપણે સહન કરવું, ધીરજ ધારણ કરવી, શ્રદ્ધા રાખવી, ઉત્પાદ કરવો નહીં અને પ્રભુની ભક્તિ કરવી. કષ્ટ સહન કરવામાંથી ભાગી જવું, નાસી જવું, પરાયાનું વૃત્તિ રાખવી એ જગતમાં આવા માણસોની કોઈ કિંમત પડતું નથી. અંતે તો આવા મનુષ્યની ટીકા જ થાય છે. દુનિયા
એક મહાદેવજી પોતે સ્વીકાર કરે પૂજાય અને બીજો ઘાણીના કામમાં આખો દિવસ હૈયાજ કરે, મજૂરી કરે, માંડ માંડ પોતાને ખાવા પૂરતું મળે. એટલે વાલા ભક્તો, પુરુષાર્થ એને મહત્વ નથી આપ્યું, ભક્તિને મહત્વ આપ્યું છે. તમે તમારા શરીરથી કમાઓ તો કેટલું મળે? હે રાજન, આ માંડ માંડ ખાવા પૂરતું મળે. પણ ભક્તિ, તપ, સત્કર્મ એનાથી મનુષ્યની કિંમત અનેક ગણી વધે છે અને ઘણું સુખ આનંદ એમને મળે છે. યોગ્ય સમજણ, સદબુદ્ધિ વાળા ભક્તો એ બજારમાં નથી મળતી. તો ધનથી ધનવાન માણસો બધું જ ખરીદ કરી શકે, ગરીબ માણસોને કાંઈ મળે જ નહીં. વાલા ભક્તો, નાભાજી નામના એક સંત એમણે પરિક્રમા કરતા હતા અને એની દાઢી, એના વાળ એટલા બધા વધી ગયા કે દાઢીની સાથે એના વાળ એ ગૂંચવાઈ ગયા. હવે આ નાભાજી એને સેવકોએ મહેનત કરી કે આ દાઢીના વાળ અને જટાના વાળ, માથાના વાળ એની ભૂત દૂર કરીએ, પણ ન થાય. નાભાજીએ પણ આ પ્રયત્ન કર્યો, પણ ભૂત મૂંઝવણ દૂર ન થઈ. પછી તો નાભાજીએ બધાને એવો ઉપદેશ આપ્યો, એવી સમજણ હતી कि जिसने उल्टी है वही सुलझाएंगे. એટલે વાલા ભક્તો, આ અતિવૃષ્ટિ થઈ અને હજી પણ એવી આગાહીઓ કરવામાં આવે છે કે તોફાન, વાવાઝોડા, પણ આવું બધું તો એનો બોધ એક જ ઉપાય, એક જ કે જે લોકોને અતિવૃષ્ટિના કારણે પણ મકાનો પડી ગયા, નુકસાની આવી અને ભીખ માંગતા થઈ ગયા ઘણા, તો એવા લોકોએ પણ મૂંઝાવું નહીં. જિંદગીની પરિસ્થિતિ જેમણે ઉલટી है वही सुलझाएंगे. આ નાભાજીનો બોધ. એટલે अरे एक बात तो आपको मालूम है, सर्वार्थ शरणम हरि. For any problem, for any problem, go to Hari Sharanam. सर्वार्थ शरणम हरि एक જ માત્ર ઉપાય. કોઈ પણ વિપરીત પરિસ્થિતિ, કષ્ટ કે તકલીફ જો અનુભવ થાય તો એક જ ઉપાય, ડોક્ટર નહીં હો, સર્જન નહીં, પણ આ સૌથી પરમ સર્જન કે મેં આપણને બતાવ્યો છે. સર્વાર્થે શરણમ હરિ, હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ. બસ સુખદેવ પ્રભુ કહે છે, ભગવતજીની કથા પરમ પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ, મૂળ શક્તિ, જેને સગુણ સાકાર તરીકે પંડિતો માને છે, તેને પોતાની વાણી, પોતાના મુખેથી બ્રહ્માજીને અને બ્રહ્માજીએ નારદજીને અને નારદજીએ વ્યાસજીને અને વ્યાસજીએ સુખદેવ પ્રભુ કહે મને, અને મેં એ પરીક્ષિત તમને આ કથા સંભળાવી છે.
નથી. આત્માને મૃત્યુથી બીજું શરીર મળે છે એટલું થાય બસ. અને જ્યાં કર્મ એ પ્રમાણેનું શરીર મળે. બીજું જે જન્મે છે તેનું મૃત્યુ ચોક્કસ થાય છે. પ્રભુ પરમાત્મા પોતે પણ આ નિયમમાંથી બાદ નથી. પ્રાગટ્ય કરે પરમાત્મા આદિશક્તિ, એને પણ પાછું એમાં સમય જવાનું છે. આવો જન્મ મૃત્યુ એ ફરજિયાત છે, પણ જન્મ મૃત્યુ, જશ અપજશ, લાભ હાનિ આ પ્રભુએ પોતાની પાસે નિર્ણય માટે રાખ્યા છે. જન્મ મૃત્યુની વધારે ઓછી તકલીફ જશ અપજશ જેટલા પ્રમાણમાં કર્મ હોય એટલા પ્રમાણમાં, લાભ હાનિ એ જેટલા પ્રમાણમાં કર્મ હોય એટલા પ્રમાણમાં પ્રભુની કૃપા આપણી ઉપર થાય છે. અને આપણા પુણ્ય તથા પાપ કર્મ મુજબ આપણી ઉપર પ્રભુની કૃપા થાય છે. શ્રી સુખવાચ એ પરીક્ષિત, હવે દિવ્ય કથા તમને હજુ સંભળાવી છે. ભલા ભક્તો, અમારે પણ આપને દિવ્ય કથા હજુ સંભળાવી છે. તો થોડો વિરામ, ટૂંકો વિરામ કરીએ, પછી આગળની કથા કરીએ તો આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ